આનંદો ધારીનો ખોડિયાર ડેમ છલકાણો। અત્યારે હાલ એક દરવાજો 1 ઇંચ જેટલો ખોલવામાં આવેલો છે અને ખોડિયાર ડેમના વિશાળ તટમાં તમે જોઈ રહેલા છો કે પાણી ઘોઘવાટા બોલાવી રહેલું છે। આ પથ્થરો ઉપરથી જે પાણી વહી રહેલું છે। આમ જોઈએ તો આજથી 15 દિવસ પહેલા ખોડિયાર ડેમની મુલાકાતે આવેલા હતા ત્યારે એક જ ધોધ પડતો હતો, પરંતુ અત્યારે 4 ધોધ વહી રહેલા છે। ખોડિયાર ડેમની અંદર પાણીની ખૂબ સારી એવી આવક છે એની સામે તંત્રએ જાવક પણ કરેલી છે। નીચાણવાળા જે વિસ્તારો છે એને એલર્ટ પણ કરવામાં આવેલા છે, કારણ કે આજે પણ વરસાદ વરસશે, ગરમી પણ છે, હવામાન વિભાગે આગાહી પણ કરેલી છે। ત્યારે જો ધારી તાલુકાની અંદર વરસાદી માહોલ રહેશે તો આજે વધુ દરવાજા ખોલવાની ફરજ પણ પડી શકે છે। ત્યારે આપણે કેમેરામેન અમારા સંજય વાળાને કહીએ કે તેઓ વિશાળ તટમાં પથરાયેલા ખોડિયાર ડેમના દ્રશ્યો પણ બતાવે અને ફરવાવાળા જે લોકો આવેલા છે તેઓ પણ અત્યારે આપ જોઈ શકો છો કે નદીનો આનંદ, ખોડિયાર ડેમનો આનંદ મન ભરીને પેટ ભરીને માણી રહેલા છે। ખોડિયાર ડેમના વિશાળ તટમાં નીચાણવાળા વિસ્તારમાં અટાણે ખળખળ જે પાણીનો ધોધ વહી રહેલો છે। બહારગામથી ફરવાવાળા લોકો જે આવેલા છે તેઓ પણ આનંદ લઈ રહેલા છે। અત્યારે આજે તારીખ 16/9/2025 અને આજ રોજ આપ દ્રશ્યો જોઈ રહેલા છો। ધારીનો આ છે ખોડિયાર ડેમ અને ખોડિયાર ડેમની અંદર પાણીની વિપુલ આવક થયેલી છે અને આવકની સામે તંત્રએ જાવક પણ કરેલી છે અને હજુ પણ જ્યારે વરસાદ વધુ વરસશે એવી સંભાવનાઓ જણાઈ રહેલી છે। ત્યારે આ ખોડિયાર ડેમના દરવાજા 1 થી લઈને વધારે ખોલવાની ફરજ પણ તંત્રને પડી શકે છે। ખોડિયાર ડેમ આજે છલોછલ ભરાઈ ગયેલો છે। ખોડિયાર ડેમનો એક દરવાજો 1 ઇંચ ખોલવામાં આવેલો છે। ત્યારે ખોડિયાર ડેમની અને ખોડિયાર માતાજીની મુલાકાતે દર્શનાર્થી આવેલા છે। ક્યાં ગામથી આવો દાદા તમે? તલગાજડાથી, મહુવા તાલુકામાંથી। બરોબર છે, તલગાજડા મહુવા તાલુકાના અને તમે ખોડિયાર ડેમે ફરવા માટે આવેલા છો। ત્યારે આજે કેવી મજા આવી? અમને બહુ જ મજા આવે। માતાજીના દર્શન કર્યા પછી બહુ આનંદ થયો। ખોડિયાર ડેમના દરવાજો ખોલતા તમને હરખ આનંદ? હા, ખૂબ આનંદ બરોબર થયો। છે। અમરેલી જિલ્લાનો આમ જોઈએ ને તો સૌથી વિશાળ ડેમ છે અને ઘણા સમયથી લોકો રાહ જોઈ રહેલા હતા કે ખોડિયાર ડેમ ક્યારે ભરાશે। હજુ પણ વરસાદ વધવાની સંભાવના છે। આજે હવામાન વિભાગે જે આગાહી કરેલી છે એ અનુસાર જો વરસાદ ખાબકશે તો ડેમના વધુ દરવાજા ખોલવામાં આવશે। ત્યારે આપણે અન્ય પ્રવાસીને પૂછીએ કે ભાઈ કેવો છે આજનો આ નજારો? આજનો નજારો ખૂબ સરસ છે। અમને અહીંયા ફરવા આવીને અમને મજા આવી છે। બરોબર, આ છે પ્રવાસીઓ કે જે મહુવા તાલુકામાંથી ફરવા આવેલા છે, એમને ખૂબ મજા આવી ખોડિયાર ડેમે, ખોડિયાર માતાજીએ। ત્યારે આપણે બીજા પણ પ્રવાસીને પૂછ્યું કેવી મજા, કેવો આનંદ તમે માણ્યો આયા? અમને બહુ મજા આવી છે આજે બધાને ફરવા આવવા અમે અહીંયા। પછી ક્યાં તમે ફરવા આવેલા છો? ધારી, ખોડિયાર ડેમ, સફારી પાર્ક કે ક્યાં ફરવા આવેલા છો? સફારી પાર્ક આવેલા, પછી ખોડિયાર ડેમ આવેલા, રાવલ ડેમ ગયેલા। બરોબર, કેવી મજા આવી? અમારા ધારી તાલુકાની અંદર આવા સરસ મજાના સ્થળ છે એવી છે? અમને બહુ મજા આવી છે। આજે અમે સુરત થી આવ્યા છે। સુરત થી? આ જે છે સુરત થી આ ભાઈ જે પ્રવાસી આવેલા છે અને ખૂબ આનંદ થયો છે ખોડિયાર ડેમ ની અંદર જે પાણી છોડવામાં આવેલો છે। આજનો આ નજારો આમ જોઈએ તો અમરેલી જિલ્લાની અંદર આનંદ છવાયેલો છે, કારણ કે આજે અમરેલી જિલ્લાનો સૌથી વિશાળ ડેમ છલકાઈ ગયેલો છે।